નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાન અંતર્ગત રસાયણ વિજ્ઞાનના જે 5 પ્રકરણ છે, કુલ 5 પ્રકરણ છે રસાયણ વિજ્ઞાનના, તે પૈકી આજે આપણે પ્રકરણ નંબર 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો પર અભ્યાસ શરૂ કરવા જઈ રહ્યા છે. મિત્રો, રસાયણ વિજ્ઞાન, ભૌતિક વિજ્ઞાન અને જીવ વિજ્ઞાન એ વિજ્ઞાનની અગત્યની શાખાઓ છે. ધોરણ 10 માં રસાયણ વિજ્ઞાનનું પ્રલંબિત પ્રકરણ એટલે કે રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. જ્યારે રસાયણ વિજ્ઞાનની વાત કરીએ તો રસાયણ વિજ્ઞાન એ પ્રક્રિયાઓ અને સમીકરણો વિના અધૂરું છે. રાસાયણિક પ્રક્રિયાઓ એટલે શું અને રાસાયણિક સમીકરણો એટલે શું? મોટા ભાગના વિદ્યાર્થીઓ એમને કદાચ એવો ખ્યાલ હોય કે રાસાયણિક પ્રક્રિયાઓ ક્યાં થાય. રાસાયણિક પ્રક્રિયાઓ રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળાઓમાં થતી હોય, મોટી મોટી લેબોરેટરીઝમાં થતી હોય. મિત્રો, આ દરેક તબક્કે સાચું નથી. રસાયણ વિજ્ઞાન રોજિંદા જીવનનું વિજ્ઞાન છે, જે આપણી સાથે સંકળાયેલું છે. રોજબરોજની ઘણી બધી ક્રિયાઓમાં રસાયણ વિજ્ઞાન રહેલું છે. આપણી આસપાસ ઘણી બધી પ્રક્રિયાઓ થતી હોય છે, જે રાસાયણિક પ્રક્રિયાઓ હોય છે, આપણને ખ્યાલ નથી હોતો. તો આ પ્રકરણ શરૂ કરતા જે પહેલો જ પ્રશ્ન છે એ છે રોજિંદા જીવનમાં જોવા મળતી કે થતી રાસાયણિક પ્રક્રિયાઓ કઈ છે. બહુ સાદા અને સામાન્ય ઉદાહરણો છે કે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ જલ્દી બગડી જાય. જો દૂધને આપણે ફ્રીજમાં ના મૂકીએ અને લાંબો સમય રૂમ ટેમ્પરેચર પર બહાર મૂકી રાખવામાં આવે અને ઉનાળો હોય, ઉનાળામાં સામાન્ય રીતે તાપમાન 35 થી 45 અંશની આસપાસ જતું હોય, એ દરમિયાન એ દૂધ બગડી જાય છે. તો દૂધનું બગડવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. દ્રાક્ષનું આથમણ થઈ વાઇન, વિસ્કી, દારૂ એ બનાવવામાં આવે છે. તો દ્રાક્ષનું આથમણ થવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. શરીરમાં ખોરાકનું પાચન, રોજ આપણે સવારે, બપોરે, સાંજે જે ખોરાક ગ્રહણ કરીએ છીએ એ ખોરાક શરીરમાં જાય છે, પછી એનું શું થાય છે? તમે બાયોલોજીમાં પણ ભણ્યા હશો ખોરાકના પાચન, મનુષ્યના પાચન તંત્ર વિશે. એમાં આપ સૌ જાણો છો કે ખોરાક ગમે તે સ્વરૂપે ગ્રહણ કરવામાં આવે, છેવટે એનું ગ્લુકોઝમાં રૂપાંતર થઈ જાય છે. તો આ પણ એક પ્રકારની રાસાયણિક પ્રક્રિયા છે. ખોરાકનું રંધાવું એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. લોખંડની વસ્તુઓને જ્યારે ભેજવાળી હવામાં ખુલ્લી રાખીએ ત્યારે એને કાટ લાગે છે, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. અને શ્વાસોશ્વાસ દરમિયાન થતી પ્રક્રિયા, આપણે જ્યારે શ્વાસમાં ઓક્સિજન લઈએ છીએ અને ઉચ્છ્વાસમાં કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, એ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. એમાં પણ ઓક્સિજન એ હિમોગ્લોબિન સાથે સંયોજાઈને રક્તમાં જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ હિમોગ્લોબિનમાંથી છૂટો પડીને પછી બહાર આવે છે. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. તો રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓના ઉદાહરણો છે. આમ આપનો ખ્યાલ ત્યાં ક્લિયર થઈ ગયો છે કે રાસાયણિક પ્રક્રિયાઓ રસાયણ વિજ્ઞાનની પ્રયોગશાળામાં જ નહીં, પણ આપણી આસપાસના જીવનમાં, રોજબરોજની ઘટનાઓમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળે છે. આ તો થોડા નાના ઉદાહરણો હતા. આ સિવાય તમે ઘણી બધી એવું લિસ્ટ બનાવી શકો કે જેમાં રાસાયણિક પ્રક્રિયાઓ થતી હોય છે. તો આ તમારા માટે એક પ્રવૃત્તિ છે. આ સિવાય પણ થતી રાસાયણિક પ્રક્રિયાઓ આસપાસ કઈ થાય છે એનું એક લિસ્ટ બનાવો. આગળ વધીએ. મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન એક નાની પ્રક્રિયાનું ઉદાહરણ આપીએ. મેગ્નેશિયમ આપણે સાંભળ્યું હશે, સંજ્ઞા એની Mg, ખૂબ જ ક્રિયાશીલ ધાતુ, શ્વેત ચમકતી સફેદ રંગની જે હોય છે, એને તમે હવામાં સળગાવો તો બર્નર જ્યોતમાં જગારા મારતી સફેદ જ્યોત સાથે સળગે છે. તો મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન, મેગ્નેશિયમની પટ્ટી શ્વેત રંગની, મેગ્નેશિયમની પટ્ટી શ્વેત રંગની. કેમ એ જ વપરાય? તો કે ખૂબ જ ક્રિયાશીલ, સરળતાથી સળગી ઉઠે. એટલે હવામાં દહન કરતા શું થાય? તો મેગ્નેશિયમની સંજ્ઞા Mg, દહન કરવું એટલે ઓક્સિજન સાથે સંયોજાવું એટલે +O2. દહન કરવાની વાત આવે છે એટલે એરા પર ડેલ્ટાનો સિમ્બોલ, અને આ જે નીપજ મળે છે એ મેગ્નેશિયમ એટલે Mg+2 આયન, ઓક્સાઇડ એટલે O-2 આયન, +2 -2 કેન્સલ અને MgO. તો આ મેગ્નેશિયમની પટ્ટીના હવામાં દહનનું રાસાયણિક સમીકરણ છે. એવી જ બીજી પ્રક્રિયા ઉદાહરણ આપીને જો ભણાવીએ તો લેડ નાઇટ્રેટ અને પોટેશિયમ આયોડાઇડ વચ્ચેની પ્રક્રિયા. લેડ નાઇટ્રેટ એ સફેદ રંગનો પાવડર છે. પોટેશિયમ આયોડાઇડ એ રંગવિહીન જલીય દ્રાવણ છે. લેડ Pb+2, નાઇટ્રેટ NO3-, Pb+2 અને NO3- નું સંયોજન PbNO3 ટ્વાઇસ, સોલિડ સફેદ રંગનો પાવડર છે. પોટેશિયમ આયોડાઇડ રંગવિહીન જલીય દ્રાવણ છે. પોટેશિયમ K+, આયોડાઇડ I-, એટલે Ki, એક્વિયસ લખીશું અહીંયા, જલીય દ્રાવણની એ સંજ્ઞા છે. બંનેનું શું થશે? તો આનો ધન આયન Pb+2, આનો ઋણ આયન I-,
તો Pb+2 અને I- ના સંયોજનથી PbI2 બને લેડ આયોડાઇડ, અને એ જ રીતે આનો ઋણ આયન NO3- અને આનો ધન આયન K+ અને NO3- ના સંયોજનથી KNO3 એટલે કે પોટેશિયમ નાઇટ્રેટ બને. લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ will give potassium iodide plus lead iodide plus potassium nitrate. PbI2 lead iodide જે પીળા રંગનો છે. આ નાના નાના સામાન્ય ઉદાહરણો છે. એવી જ રીતે ત્રીજી પ્રવૃત્તિને ઉદાહરણ જે આપણા પાઠ્યપુસ્તકમાં આપેલું છે, ઝીંક ધાતુ અને મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા. ઝીંક એટલે સોલિડ, ઝીંક Zn સોલિડ ઘન સ્વરૂપમાં ધાતુ છે. હાઇડ્રોક્લોરિક એસિડ મંદ હાઇડ્રોક્લોરિક એસિડ HCl એની સંજ્ઞા છે, Aq લખાય. બંનેના સંયોજનથી બનશે ઝીંક ધનાયન Zn+2 Cl- ઋણાયન ZnCl2 ઝીંક ક્લોરાઇડ અને વત્તા H2 ગેસિયસ એટલે કે હાઇડ્રોજન વાયુ મુક્ત થાય. આ પ્રક્રિયા ઘણી અગત્યની છે. આગળ જતા પ્રયોગશાળામાં હાઇડ્રોજન વાયુની બનાવટ કરો તેવા પ્રયોગ હેઠળ પણ આ પ્રક્રિયા બનાવવામાં આવશે, જેમાં ધાતુ અને એસિડ સાથેની પ્રક્રિયા એ હાઇડ્રોજન આપે છે. સમગ્ર પ્રક્રિયા દરમિયાન કોનિકલ ફ્લાસ્ક ગરમ થાય છે, એટલે કે આ દરમિયાન ઉષ્મા ઉત્પન્ન થાય છે. મિત્રો, જે રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય તે પ્રક્રિયાને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા કહે છે. તો આવી ઘણી બધી પ્રક્રિયાઓ, આવા ઘણા બધા રાસાયણિક સૂત્રો અને સમીકરણો સાથે આ પ્રકરણમાં આપણે આગળ વધતા રહીશું. મિત્રો, આપણે હવે જોઈશું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો. આપણા આસપાસના રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે. આપણે કઈ રીતે નક્કી કરી શકીએ કે તે રાસાયણિક પ્રક્રિયા છે કે નહીં? રાસાયણિક પ્રક્રિયા દરમિયાન એવા કયા કયા ફેરફારો છે જે જોવા મળે કે જેને આધારે આપણે કહી શકીએ કે આ રાસાયણિક પ્રક્રિયા છે? તો એવો જ એક પ્રશ્ન આપણે ભણી રહ્યા છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન જોવા મળતા ફેરફારો. નંબર 1, પદાર્થની ભૌતિક સ્થિતિ બદલાય. પદાર્થની ભૌતિક અવસ્થા બદલાય એટલે કે પદાર્થની 3 ભૌતિક અવસ્થાઓ છે, એક ઘન, પ્રવાહી અને વાયુ. ઘનમાંથી પ્રવાહી કે પ્રવાહીમાંથી વાયુ એવું જ્યારે એના ભૌતિક રૂપાંતરણો થાય, ભૌતિક અવસ્થા એની બદલાઈ જાય તો એ રાસાયણિક પ્રક્રિયા છે. પદાર્થમાં રંગ પરિવર્તન થાય. આગળની પ્રક્રિયા હમણાં આપણે જોઈ, એમાં લેડ નાઇટ્રેટની પોટેશિયમ આયોડાઇડ સાથેની પ્રક્રિયા જોઈ અને આપણે જોયું કે લેડ આયોડાઇડ ઉત્પન્ન થાય છે. સફેદ રંગના પાવડરમાંથી પીળો રંગ બને છે. તો આવું જ્યારે રંગ પરિવર્તન જોવા મળે ત્યારે પણ આપણે કહી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા છે. પ્રક્રિયા દરમિયાન અમુક વાયુ ઉત્પન્ન થાય. આપણે હમણાં ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયા જોઈ, એ દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થતો હતો. તો જ્યારે વાયુ ઉત્પન્ન થાય ત્યારે પણ રાસાયણિક પ્રક્રિયા થાય છે. પ્રક્રિયા દરમિયાન તાપમાનમાં ફેરફાર થાય. આ જ પ્રક્રિયામાં આપણે જોયું કે ગરમી પણ ઉત્પન્ન થતી હતી ઝીંક અને હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચેની પ્રક્રિયામાં. એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા હતી, તો તાપમાનમાં ફેરફાર થાય છે. એ પણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય. એટલે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન ભૌતિક અવસ્થા બદલાય, રંગ પરિવર્તન જોવા મળે, વાયુ ઉત્પન્ન થાય અને તાપમાનમાં પણ ફેરફાર જોવા મળે. હવે આપણે એક અગત્યના મુદ્દાની વાત કરીએ કે રાસાયણિક સમીકરણ. રાસાયણિક સમીકરણ છે શું? તો રાસાયણિક સમીકરણ એ રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રોના ઉપયોગથી નિયમબદ્ધ રીતે સંક્ષિપ્તમાં લખવાની એક અલગ રીત છે. એને જ રાસાયણિક સમીકરણ કહેવાય. રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રોના ઉપયોગથી સંક્ષિપ્તમાં લખવાની રીત એને રાસાયણિક સમીકરણ કહેવાય. આપણે એમ બોલીએ કે મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા જગારા મારતી જ્યોત સાથે સળગે છે અને મેગ્નેશિયમ ઓક્સાઇડ ઉત્પન્ન કરે છે. આ જ વસ્તુને જો આપણે આ રીતે લખીએ કે Mg+O2 એરો will give MgO, તો એ રાસાયણિક સમીકરણ થયું. તો રાસાયણિક સમીકરણ એ રાસાયણિક પ્રક્રિયાને સંજ્ઞા અને સૂત્રોના ઉપયોગથી નિયમબદ્ધ રીતે સંક્ષિપ્તમાં લખવાની એક રીત છે. રાસાયણિક સમીકરણ કેવી રીતે લખી શકાય અને કેવા કેવા નિયમો છે? તો પહેલું આપણે શોધીએ કે પ્રક્રિયકો કોને કહેવાય. પ્રક્રિયકો એટલે જેની વચ્ચે પ્રક્રિયા થાય, જે પદાર્થો વચ્ચે, જે તત્વો વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયકો કહેવાય. જેની વચ્ચે પ્રક્રિયા થાય એને પ્રક્રિયકો કહેવાય. પ્રક્રિયકો વચ્ચે પ્રક્રિયા થઈને જે બને એને નિપજ કહેવાય. તો પ્રક્રિયકો હોય, નિપજ હોય. રાસાયણિક પ્રક્રિયાઓમાં, રાસાયણિક સમીકરણોમાં પ્રક્રિયક પણ હોય છે અને નિપજ પણ હોય છે. પ્રક્રિયકો જે હોય એ જ્યારે આપણે સમીકરણ લખીએ તો એરાની ડાબી તરફ લખવામાં આવે. જે ડાબી તરફ લખવામાં આવે એ રાસાયણિક પ્રક્રિયામાં એને પ્રક્રિયકો કહેવામાં આવે.
રાસાયણિક પ્રક્રિયામાં જેને જમણી તરફ લખવામાં આવે છે, એરાની જમણી તરફ લખવામાં આવે છે, એને નિપજો કહેવામાં આવે. પ્રક્રિયકો અને નિપજોની વચ્ચે એટલે કે ડાબી અને જમણી બાજુની વચ્ચે એરો મૂકવામાં આવે. એરોની જે દિશા છે એ પ્રક્રિયાની દિશા દર્શાવે છે. જો આપણી જોડે એક કરતા વધુ પ્રક્રિયકો હોય કે એક કરતા વધુ નિપજો હોય તો બે પ્રક્રિયકોની વચ્ચે કે બે નિપજોની વચ્ચે પ્લસની સાઇન મૂકવામાં આવે છે. તો આ રાસાયણિક સમીકરણ અને તેને લખવાના નિયમો કીધા. હવે રાસાયણિક સમીકરણ જે છે એ બે પ્રકારના છે. એક અસંતુલિત સમીકરણ, અસંતુલિત જે સંતુલનમાં નથી એવું. એટલે એનો મતલબ શું થાય? તો જે રાસાયણિક સમીકરણમાં દરેક તત્વના પરમાણુની સંખ્યા સમાન ના હોય એવા રાસાયણિક સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. મિત્રો, જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયામાંથી રાસાયણિક સમીકરણ લખીએ ત્યારે જરૂરી છે કે જેટલી સંખ્યામાં તત્વ અને પરમાણુઓ પ્રક્રિયક બાજુ રહેલા હોય એટલી જ સંખ્યામાં તત્વ અને પરમાણુઓ નિપજ બાજુ પણ રહેલા હોય. કારણ કે સૃષ્ટિનો એક મુખ્ય નિયમ છે જેને કહીએ છીએ દ્રવ્ય સંચયનો નિયમ. દ્રવ્યનું સર્જન થતું નથી કે વિનાશ થતો નથી. તો પ્રક્રિયા જ્યારે થાય તો જેટલી સંખ્યામાં પ્રક્રિયકો ભાગ લે એટલી જ સંખ્યામાં નિપજો ઉત્પન્ન થવી જોઈએ. જેટલા પરમાણુ હોય પ્રક્રિયકો બાજુ એટલા જ નિપજો બાજુ પણ એટલા જ તત્વ કે પરમાણુ હોવા જોઈએ. જો સમીકરણ એવી રીતે ન લખાયેલું હોય કે જે સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજોના તત્વ અને પરમાણુની સંખ્યા સમાન ના હોય એ સમીકરણને અસંતુલિત સમીકરણ કહે છે. ઉદાહરણ તરીકે પાણીની બનાવટની પ્રક્રિયા H2 + O2 હાઇડ્રોજન + ઓક્સિજન ભેગા થઈને પાણી બનાવ્યું. અહીંયા બે હાઇડ્રોજન છે. ઓકે, આમાં પણ બે હાઇડ્રોજન છે પરમાણુ. અહીંયા બે ઓક્સિજન પરમાણુ છે પણ આ બાજુ તો ઓક્સિજનનો એક જ પરમાણુ છે. તો આપણે કહી શકીએ કે આ સમીકરણ એ અસંતુલિત રાસાયણિક સમીકરણ છે. અસંતુલિત સમીકરણમાં પ્રક્રિયક અને નિપજ બંને તરફ તત્વ અને પરમાણુની સંખ્યા સમાન હોતી નથી. આવા સમીકરણને તમે જે તે રાસાયણિક પ્રક્રિયાનું માળખાકીય અથવા તો એનું કંકાલ સમીકરણ કહી શકો. તો સમતોલિત સમીકરણ શું છે? સમતોલિત રાસાયણિક સમીકરણમાં પ્રક્રિયકો અને નિપજો બંને તરફ તત્વ કે પરમાણુની સંખ્યા એક સમાન હોય. ડાબી અને જમણી બંને તરફ તત્વ અને પરમાણુની સંખ્યા સમાન હોય એટલે તેને સમતોલિત કહેવાય છે. બેલેન્સ સમીકરણ કહેવાય. સમતોલિત સમીકરણ લખવું શા માટે જરૂરી છે? એનું મહત્વ શું છે? અને સમતોલિત સમીકરણથી આપણે કઈ કઈ માહિતી મેળવી શકીએ? સમતોલિત રાસાયણિક સમીકરણથી પ્રક્રિયકો અને નિપજોના મોલ જાણી શકાય. કેટલા મોલ પ્રક્રિયકોમાંથી કેટલા મોલ નિપજો પ્રાપ્ત થાય એ જાણી શકાય. પ્રક્રિયકો અને નિપજોની ભૌતિક સ્થિતિ વિશે જાણી શકાય. એ ઘન સ્વરૂપ, વાયુ સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ કે જલીય દ્રાવણના સ્વરૂપમાં કયા સ્વરૂપમાં છે એ જાણી શકાય. પ્રક્રિયકોનો વપરાયેલો અને નિપજોનો ઉત્પન્ન થયેલો જથ્થો, કેટલો જથ્થો પ્રક્રિયકોનો વપરાયો, કેટલો જથ્થો નિપજોનો ઉત્પન્ન થયો એ જાણી શકાય. ઉદાહરણ તરીકે ઉપરનું જે અસંતુલિત સમીકરણ છે જેમાં હાઇડ્રોજન અને ઓક્સિજન સાથે મળીને પાણી બનાવ્યું તો એ બાજુ હાઇડ્રોજન બે હતા, અહીંયા પણ બે હતા. ઓક્સિજનના બે પરમાણુ હતા, અહીંયા એક જ પરમાણુ હતો. તો અહીં આગળ ઓક્સિજન માટે બે લખી દીધા. હાઇડ્રોજનને એવું કરવા જતા ચાર થયા તો અહીંયા પણ આગળ બે મૂકી દીધા. પણ આવું કરવાથી પ્રક્રિયકો અને નિપજો સાઈડ પરમાણુઓની સંખ્યા સમાન થઈ ગઈ કે ચાર હાઇડ્રોજન બે ઓક્સિજન અહીંયા ગેસ લખ્યો છે એટલે કે વાયુ સ્વરૂપ, પ્રવાહી સ્વરૂપ સીધી વસ્તુ છે. આને રાસાયણિક સમીકરણ સંતુલિત સ્વરૂપમાં છે એમ કહેવાય. થેન્ક યુ.